જી, રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી જલધીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કોઈ પણ સમયે ચોરીનો બનાવ બનેલો. ફરિયાદીશ્રીને 4 તારીખે આવી ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે. એણે પછી પોલીસને જાણ કરી છે. આશરે 10.5 લાખ જેવી રોકડ અને 60 તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી. પોલીસને જાણ થતા પોલીસે સ્થાનિક પોલીસ, એ ડિવિઝન ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા. અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે, ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે. એ શંકાના દાયરામાં આવેલો. આપણને આ રીતે ડાઉટ થતા તાત્કાલિક પોલીસની ટીમ, સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર. અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો. ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા 2 ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા, બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા. એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ 3 જણ પાસેથી આશરે 9,90,000 જેટલી રોકડ અને 74 તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે. અત્યાર સુધી તપાસમાં આ વસ્તુ શોધી નથી. હજુ આપણે એને રિમાન્ડને આ તે લઈશું ત્યારે જાણવાની પ્રયત્ન કરીશું કે અને કોઈ ગુનામાં સંકળાયેલા છે કે કેમ. હાજી, આમાં મોડસ ઓપરેન્ડી કરતા કેવું છે કે આ જે ગોપાલ મીણા જે કીધું એ ફરિયાદીના ઘરે આજથી 4 માસ પહેલા સુધી ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને લાંબા સમય સુધી અને 3.5-4 વર્ષ સુધી આ ફરિયાદીના ઘરે એણે કામ કરેલું છે. એટલે ફરિયાદીના ઘરના સ્ટ્રક્ચરથી એ પૂરી રીતે વાકેફ હતો, કયા કયા રૂમ ક્યાં છે, ઘરના સભ્યોથી તમામથી વાકેફ હતો, ઘરના સભ્યોના નિત્યક્રમ અને ટાઈમ ટેબલથી એ વાકેફ હતો. એટલે આ આરોપીએ બનાવના દિવસે કેવી રીતે કરેલું કે જે ફરિયાદી છે, ફરિયાદીના દાદાના રૂમમાં કબાટ છે, એની અંદર આ રોકડ રકમ અને દાગીના રેગ્યુલરલી એ લોકો રાખતા. આ આરોપી જે છે ગોપાલ, એને આ દાદાની સેવા કરતો હતો મેં કીધું એ પ્રમાણે 3.5-4 વર્ષથી. એટલે એ બધી એમના ટાઈમ ટેબલથી વત્તા કબાટની ચાવીઓ ક્યાં રાખતા એ બધી વસ્તુથી એ વાકેફ હતો, એને ખ્યાલ હતો. એટલે એ 1 તારીખ 2 તારીખની નાઇટ, 1 તારીખની નાઇટ અને 2 તારીખની સવાર એ દિવસે એ રાજસ્થાનથી આગલા દિવસે આવી ગયેલો અમદાવાદ. આ લોકોએ એક એમની તકેદારી માટે મોબાઈલ ટ્રેસ ના થાય તે માટે અમદાવાદ જ્યાં રોકાયેલા ત્યાં 3 જણે મોબાઈલ મૂકી દીધા અને મોબાઈલ લીધા વગર અહીંયા આવેલા. આ ભાઈ જે છે ગોપાલ એ ઘરની બધી જીઓગ્રાફીથી વાકેફ હતો. એટલે એ દિવાલ કૂદીને ઘરમાં એન્ટર થયો. ઘરમાં એન્ટર થઈ અને એણે જે પેલા દાદા હતા ફરિયાદી જલધીભાઈના દાદા, એના ઉપર એને ઓબ્ઝર્વેશન રાખ્યું અને એ સવારે બહુ વહેલી સવારે ઉઠી જતા અને પૂજા પાઠ કરતા હતા. તો જે તૈયાર થઈને પૂજા પાઠમાં ગયા, નીચે પૂજા પાઠનો રૂમ નીચે છે, એમનો રૂમ 1st ફ્લોર ઉપર છે. તો એ 1st ફ્લોરની અંદર એના રૂમમાં જઈ એને ખબર હતી કે આ દાદાના કોટના ખિસ્સામાં ચાવી હોય છે કબાટની. એ ચાવીથી એણે બધા દાગીના અને કેશ લઈ લીધેલા. એક ચાવી 2 ડ્રોવર પૈકીની એક ચાવી અને પોતાની સાથે રાખેલી, એક ચાવી ત્યાં મૂકી અને એ ત્યાંથી એની સાથે જે બીજો ભાગીદાર હતો આરોપી, સહ આરોપી, એને આ મકાનની બારીમાંથી જ એણે પોટલું બનાવી અને દાગીના અને કેશનું પોટલું બનાવીને ફેંકી દીધેલું બારીમાંથી જ. અને એ પોતે જે રસ્તેથી આવ્યો હતો ત્યાંથી જ દિવાલ કૂદીને બહાર જઈને નીકળી ગયેલો. જી.